ગુજરી બજાર તરીકે છે ભાઈ અમારે ઓળખાય છે. એટલે ગરીબ પરિવાર 400 થી વધારે ધંધા માટે રોજી રોટી મેળવવા માટે 2-3 કલાક માટે આવતા હોય છે. તો સાહેબ જે નગરપાલિકા દ્વારા ઘણીવાર એવું થતું હોય કે મોટા મોટા ડોમ 2-4 મહિને ભાડે આપી દે તો જગ્યા સ્પેસ ટૂંકમાં જગ્યા રોકાઈ જાય છે, જે મોટી સ્પેસ છે. તો સાહેબ એમાં એવું છે કે ખરેખર આ લોકોને કાયમિક ત્યાં જગ્યા મળે તો આપ સાહેબ ચીફ સાહેબને કહો તો એ લોકો જેના અલગ અલગ વિસ્તારના ચૂંટાયેલા સભ્યોને કહે અને ઠરાવ કરી નાખે તો સાહેબ આ લોકો જે 400 થી પણ વધારે પરિવાર છે, લોકો અત્યારે ઓછા આવ્યા બીજી જગ્યાએ ગુજરી બજાર ચાલુ હોય એટલે ઓછા લોકો આવ્યા. તો એનું કહેવાનું એમ છે કે જે ભાડું નક્કી થાય ને નગરપાલિકા એ ભાડું અમે ભરવા માટે તૈયાર થઈ છે. એટલે સાહેબ આપ સાહેબ પાસે અપેક્ષા એ છે કે તમે કહો તો તાત્કાલિક ધોરણે સાહેબ એને આ જગ્યા મળે અને એ લોકો કાયમી માટે ગરીબ પરિવાર છે નાના બાળકો સાથે આવતા હોય તો 2-5 કલાક ધંધો કરી શકે છે. એ માટે આ લેખિતમાં તમને આપીએ છીએ. સાહેબ જોડાવી લેવાનું તો એવું છે કે ચીફ સાહેબને મળ્યા હતા પણ એને કીધું કે સાહેબ કલેક્ટર સાહેબને મળો તો એનો રસ્તો નીકળે. સાહેબ કાયમી બેને બિચારા રોજી રોટી મળી જાય. સાહેબ ફોરડનું કહેતા હતા પણ ફોરડ તો ભાઈ ટ્રસ્ટ પાસે છે અને એનું તો વધારે ભાડું પડે. પણ આ નગરપાલિકા શું છે કે 50 રૂપિયા 100 રૂપિયા ઉઘરાવે તો એ લોકો કાયદેસર ભરવા પણ તૈયાર છે. એટલે શક્ય હોય છે તો સ્પીડમાં કરો એવી વિનંતી. ઓકે, ધન્યવાદ.